ગાંધીધામ ખાતે આવેલ સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં આવેલ દર્દીને સફળ સારવારથી નવજીવન મળ્યું હોવાનું નોંધાયું છે. હિતેશભાઈ ઠક્કર, જેઓનું વજન 120 કિલો હતું, તેમને સ્થાનિક હોસ્પિટલમાંથી ગંભીર હાલતમાં રિફર કરાયા હતા. હોસ્પિટલમાં પહોંચતા સમયે તેઓ ગેસ્પિંગ સ્થિતિમાં હતા અને તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ હતી. સાથે ઉધરસ, 103 ડિગ્રી તાવ, બ્લડ પ્રેશર ઓછું અને ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. ઇમરજન્સીમાં તેમને ઇન્ટ્યુબેશન કરી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા અને બ્લડ પ્રેશર સુધારવા માટે દવા શરૂ કરાઈ. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દીને ગંભીર ARDS, બંને ફેફસામાં ન્યુમોનિયા, સેપ્ટિક શોક, હૃદયની બીમારી અને હૃદયનું પમ્પિંગ 30% તેમજ લીવર સંબંધિત સમસ્યા હતી. વેન્ટિલેટર પર મહત્તમ સપોર્ટ હોવા છતાં ઓક્સિજન લેવલ 85% ઉપર નથી જઈ રહ્યું, જેના કારણે દર્દીને પ્રોન વેન્ટિલેશન આપવામાં આવ્યું. 12 કલાકના 2 સાયકલ પ્રોનિંગ સાથે એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, હૃદય અને લીવર માટેની યોગ્ય દવા તેમજ ફિઝિયોથેરાપીના સહયોગથી દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો અને કુલ 10 દિવસની સારવાર બાદ તેઓને સંપૂર્ણપણે સ્થિર સ્થિતિમાં નોર્મલ ઓક્સિજન લેવલ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું. આ સફળ સારવાર ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ બની છે, જેમાં ડોક્ટર અને સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો, જેમાં ડોક્ટર આકાશ પટેલ, ડોક્ટર અદિત જોટા, ડોક્ટર તૌશીફ સુરહવર્તી, ડોક્ટર દર્શન માહેશ્વરી, ડોક્ટર માનસી ગોપાણી, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષ તિલવાણી અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર કાજલ. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સમયસરની સારવાર, યોગ્ય નિર્ણય અને ટીમ વર્કથી ગંભીર સ્થિતિના દર્દીઓને પણ બચાવી શકાય છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. મારું નામ હિતેશ કુમાર ઠક્કર છે અને મારી તબિયત 10 થી 12 દિવસ પહેલાં ખરાબ થઈ હતી અને મારા છોકરા લોકો મને સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ લઈ આવ્યા. અહીંયા મને ડૉક્ટર આદિત્ય સર અને પટેલ સર બંનેનું અંદરમાં ટ્રીટમેન્ટમાં સારવાર મળી અને અત્યારે હું ફૂલ ઓફ ચેકઅપ માટે આવ્યો છું અને બંનેનો આભારી છું. એટલા નિસ્વાર્થ ભાવે અને એટલા સરસ તરીકાથી એને મારો ઇલાજ કર્યો છે. મારી તબિયતમાં ઘણી સારી રિકવરી છે. ભગવાન એ લોકોને હંમેશા તરક્કીના પથમાં અગ્રેસર રાખે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરું છું. હું ડૉક્ટર અદિત જોટા, પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ. હિતેશભાઈ ઠક્કર અમારા પાસે શ્વાસની અતિશય ગંભીર તકલીફ લઈને ઇમરજન્સીમાં 10 દિવસ પહેલાં આવ્યા હતા. ત્યારે અમારી ટીમમાં ડૉક્ટર આકાશ પટેલ સાહેબ, ડૉક્ટર તૌશીફ સાહેબ, ડૉક્ટર માનસીબેન, ડૉક્ટર દર્શનભાઈ બધાએ ભેગા થઈને એમની સારવાર કરી. આવ્યા ત્યારે ઓક્સિજન લેવલ એમનું ખૂબ ઓછું હતું. બ્લડ પ્રેશર એટલે કે બીપીની ખૂબ ઓછી તકલીફ હતી કે બીપી એકદમ દબાઈ ગયું હતું અને એના કારણથી એમને ઓવરઓલ કન્ડિશન બહુ જ ખરાબ હતી. એટલે એમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા. પણ સ્ટીલ ડિસ્પાઇટ વેન્ટિલેટર સપોર્ટ ફૂલ કર્યો એના પછી બી એમને શ્વાસ લેવાની તકલીફ ઘણી બધી રહેતી હતી. ઓક્સિજન ઉપર નહોતું આવતું એટલે એમને પ્રોન વેન્ટિલેશન કે પેટના બળે સોડાવી અને એમને વેન્ટિલેટ કર્યા હતા. એનાથી એમને ખૂબ સરસ ફાયદો થઈ ગયો અને 3 દિવસમાં એમને રિકવરી આવી ગઈ પ્રોનિંગ કરાયા પછી અને ઓવરઓલ 10 ડેઝના હોસ્પિટલાઇઝેશન પછી એમને ડિસ્ચાર્જ કરાયા હતા અને અત્યારે એ ફોલોઅપમાં બતાવવા આવ્યા છે. એકદમ સારી તબિયત છે. ઓક્સિજન લેવલ 97 છે, બ્લડ પ્રેશર 130/70 એકદમ નોર્મલ થઈ ગયું છે. આ રીતે એકદમ ગંભીર કન્ડિશનમાંથી હિતેશભાઈ ઠક્કરને અમારી ટીમે ફૂલ સપોર્ટ, જેમાં નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલ મેનેજમેન્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના બધા ટ્રસ્ટીઝ બધાનો ફૂલ સપોર્ટ રહ્યો છે અને ખૂબ સરસ ટ્રીટમેન્ટ થઈ છે અને સારી રિકવરી મળી છે.